વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો અમરેલી જિલ્લાના ધારીગીર ગીર પૂર્વના દલખાણિયા રેન્જ વિસ્તારના ત્રંબકપુર ગામમાં માતાની નજર સામે જ દીપડો 1 વર્ષની બાળકીને ઉઠાવી ગયા બાદ બાળકીનો શિકાર કરી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો। સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં એક અઠવાડિયાની અંદર બાળકો પર સિંહ અને દીપડાના હુમલાની આ ત્રીજી ઘટના ઘટી છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। દીપડાને પકડવા માટે 7 પાંજરા ગોઠવવામાં આવ્યા હતા। માનવ ભક્ષી બનેલા દીપડાને પકડવા માટે વન વિભાગે કવાયત હાથ ધરી છે। અચાનકથી હુમલો કરી બાળકીને લઈ ગયો હતો। શોધખોળ બાદ બાળકી મૃત હાલતમાં મળી આવેલ હતી। વન વિભાગ અને પોલીસ વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સાર્વજનિક કાર્યવાહી ચાલુ કરી હતી। વન વિભાગ દ્વારા સતત દીપડાની શોધખોળ ચાલુ છે। 7 જેટલા પિંજરા મૂકવામાં આવ્યા છે અને હજુ પણ બીજા પિંજરા આવી રહ્યા છે, જેથી દીપડાને તાત્કાલિક પકડીને સફારી પાર્ક ખાતે શિફ્ટ કરી શકાય। પુરુષોત્તમભાઈ વાઘજીભાઈ મોરીને વાડીએ એમપીના મજૂર રહેતા હતા। સાંજે 6 વાગ્યાની આજુબાજુ એના મમ્મી રોટલી ઘડતા હતા અને એની બાજુમાંથી બાળકીને દીપડો ઢસડીને લઈ ગયો અને દીપડો પછી મજૂરો અંદર એવડામાં ગયા તો ત્યાં મૃત હાલતમાં બાળકી પડી હતી। પછી અમે જંગલ ખાતાવાળાને જાણ કરી અને તાત્કાલિક આવી ગયા અને પછી હોસ્પિટલ લઈ ગયા, પીએમ કરી અને એને એમપીમાં મોકલી દીધા છે। માંગ તો જલ્દી દીપડો પકડાય એવી અમારી માંગ છે।